નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા રાધનપુર તાલુકાના ભિલોટ ગામે દરબાર સમાજના વાઘેલા પરિવાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો। હાલ ભિલોટ ગામે રાજકીય વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। ભિલોટ ગામના દરબાર સમાજના વાઘેલા પરિવાર ભાજપનો કેસરીયો ધારણ કરી પાર્ટીમાં જોડાયા। પ્રસંગે ભિલોટ ગામના સરપંચે પણ ભાજપમાં જોડાઈ પોતાનું સમર્થન જાહેર કર્યું। ભાજપ સરકારના વિકાસના મુદ્દાઓ અને સરકારની યોજનાઓથી પ્રભાવિત થઈ તેઓએ આ નિર્ણય લીધો છે। સ્થાનિક સ્તરે આ જોડાણને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે અને રાધનપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ અસરકારક પ્રભાવ જોવા મળી શકે છે। આ પ્રસંગે ઉપસ્થિત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, તાલુકા પ્રમુખ અજીતસિંહ પરમાર, માર્કેટ યાર્ડના ચેરમેન બાબુ ચૌધરી, કેશુભા પરમાર, ભરતસિંહ વાઘેલા અને હરેશ ચૌધરી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ આજે આનંદની વાત છે કે ભિલોટ ગામમાં જે દરબાર સમાજના એ મોભીઓ હતા એ આજે મોદી સાહેબની જે વિકાસ યાત્રા વેગવંતી બની છે। આમ તો ઘણા અમારે આ સુલતાનસિંહ બાપુની તો પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીમાં હતા, પણ વચ્ચે થોડીક વાત એમ થઈ પણ આજે આખું ગામના દરબારો એક સમ થઈને બધા ભારતીય જનતા પાર્ટીમાં એક કેસરિયા કર્યા છે અને મોદી સાહેબની જે વિકાસ યાત્રા, વણથંભી વિકાસ યાત્રા છે એને વેગવંતી બનાવવા આ ભિલોટ અને આજુબાજુ ગામડામાં જ્યાં એમનો વગવ્યવહાર છે એ બધે જઈને એ ભારતીય જનતા પાર્ટીને એ જંગી બહુમતીથી જીતાડવા એ લોકોએ કમર કસી છે। એટલે હું એમને હૃદયથી ખૂબ આ દરબાર સમાજના લોકોને એ એમનો ખૂબ હૃદયથી આભાર માનું છું અને શુભકામના પાઠવું છું કે એ ખરેખર એ દરબારોનો એટલો ગામડામાં વર્ચસ્વ હોય છે કે એમની વાત મનાય છે, કારણ કે એ લોકો દરેક સમાજનું હિત જોઈને સારું કરતા હોય છે। ત્યારે મોદી સાહેબની વિકાસ યાત્રામાં એ વણથંભી વિકાસ યાત્રામાં એ જોડાયા છે અને વિકાસને આગળ વધારવાના છે।